જૂનાગઢ જિલ્લાના મોટી મારડ ગામથી પીપળિયા ગામ તરફ જતા વાહનને અકસ્માત નડ્યો હતો, જેમાં કુલ 10થી પણ વધારે ખેતમજૂરો, જેમાં 7 મહિલાઓ સહિત 3 પુરુષો ઇજાગ્રસ્ત થયા હતા. ખેતમજૂરો ડુંગળીના પાલામાં ખેતમજૂરી કરવા ચીખલિયાથી ધોરાજી તરફ જતા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોમાંથી એક પુરુષ અને 2 મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા.